ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર
જયકારો દાદા ભગવાનના સિમ જય 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 જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હા આપણે આ જગદીશભાઈ સાહેબ જુઓ, જગદીશભાઈ ઊભા થાવ. આ જગદીશભાઈ સાહેબ આપણા બધાના પ્રાણ પ્યારા, દિલના, હૃદયના અને હૃદયના સિંહાસને બિરાજેલા સુસ્થિતપણે એવા દાદા ભગવાન, જે વ્યવહારના હુલામણા અંબાલાલ મુરજીભાઈ પટેલના નામથી હતા અને આજે પણ છે. એ નામ યશ નામ કર્મથી આજે પુણ્ય શ્લોક નામ આજે પણ એટલું જ યશ નામ કર્મે પ્રકાશી રહ્યું છે. અને આ બાકીના અવસર્પિણીના કાળમાં તો પ્રકાશવાનું જ છે અને ઉત્સર્પિણીના કાળમાં એનું આખું પ્રવહન ચાલુ રહેવાનું છે. એવા એ દાદા ભગવાન અર્થાત જે અંબાલાલ મુરજીભાઈ પટેલ એ પટેલના દેહમાં પ્રગટેલા, એ અમારા વાલા વ્યવહારના અમારું ઉદ્બોધન હતું એ અંબાલાલ કાકા, બરાબર, અમારું વ્યવહારનું ઉદ્બોધન અમારા બધાનું ઘરનાનું વાલા. એટલે તે વખતે અમે એમનું ઉદ્બોધન હોય એટલે અંબાલાલ કાકા કહીએ, પરંતુ જરાય પરાય પણ નહોતું રહેતું. એ એમના પોતાની મોટાઈને લીધે હતું. અને અમારા પિતાજીએ બધા અમારા પાંચેય દીકરાઓને અમને મારી સાથેના અમને બધાને અને 3 દીકરીઓ બધા ઘરનાને સમજાવી દીધેલું, બાને બધાને, સોનલને, અમારી દીકરી આ સોનલ રમાબેન, અને અમારા બિપિનભાઈ અમારા આ રહ્યા એમના ક્યાં આ બેઠા, ક્યાં ગયા, અહીંયા બેઠા જ ખુરશીમાં. એટલે અંદર એ એમની મોટાઈ અને એમની શ્રીમંતાઈને લીધે, એટલે કે જે લક્ષ્મીનો ક્યારેય પણ એક પાય સુદ્ધાનો પણ રમાબેન સંગ્રહ એક્યુમ્યુલેશન ના કરે એવી ભાવના જ નથી જેનામાં, એ મોલિક્યુલ જ નથી જેનામાં, જેના શરીરમાં એવી ભાવનાવાળા શ્રીમંત. કેવા? એવું એકેય મોલિક્યુલ નથી શરીરમાં. એટલે આવી વ્યક્તિ તો આ દુનિયામાં હોય નહીં. એટલે આ દુનિયા કેવી કહેવાય, એટલે દુનિયા એને મજા ના આવે દુનિયાને એ વ્યક્તિ જોડે તો. હા, અમારે તો દુનિયા જોડે લક્ષ્મીના મોલિક્યુલવાળી વ્યક્તિઓ જોઈએ. તમને કઈ ગમે? લક્ષ્મી, એમને લક્ષ્મી ગમતી હતી?
સરજુબેન આટલી મોટી સ્કૂલ શું કામ ઊભી કરી અને તમારી પાસે પૈસા કેમ ખર્ચાયા આટલા બધા? તમને જરા કહે એમને રોક્યા નહીં જરા? ભાઈ આટલું રોકતા હતા પણ તમે કશું બોલતા નહોતા. હે પણ પછી છૂટ આપી નહીં? પણ અલોક સમજી ગયા છે કે નહીં કોઈ બાએ કંઈ પૈસા ખોટા નથી ખર્ચ્યા નહીં. અત્યારે તો કમાણી કરે છે અને તારે તું જોડાયો અંદર. હવે કમાણી કરશે તો તું એમના હાથમાં જ લઈ લેવાનો. જોઈન થઈશ ને ડાયરેક્ટર તરીકે, સમજવું પડશે. હા, અને એ ચેરમેન તરીકે રહેશે. પણ ચેરમેન તો છે ને. તો આવા અંબાલાલ મુરજીભાઈ પટેલ, એનું અમને અમારા પિતાજી ઓળખાણ આપેલું એટલે અમને એમનાથી કંઈ અદ્ભુત હતું, કારણ કે એ પોતે જેવા હતા. આપણે એમની સાથે આવીએ એટલે ઘણી વખત આપણે વ્યવહારમાં એકબીજા સાથે આવીએ છીએ, આપણને એમ જ લાગે કે આપણાથી આ બધું છે બધું. પણ આપણને જેવું સુખ કે દુઃખ એવા પણ હોવા પડે આપણને લાગે, તે આપણને સુખ ને દુઃખ હોવા પણ આપણને જે છે તે કઈ રીતે છે શું છે એ સમજાતું નથી કોઈને, ક્યારે નહીં. આજે પણ આ શરીર છે તો પણ એ સમજાવવું સહેલું નથી. જો કે દાદા હૃદયમાં બધાને બિરાજી ગયા છે એટલું તો સમજી ગયા છે કે દાદા બિરાજેલા છે એના કારણે અત્યારે કંઈક પણ સુખ અત્યારે આ શરીર હાથે હોવા છતાં પણ કંઈક સ્વાદ આવે છે એ દાદા ભગવાનને લીધે આવે છે. એ દાદા ભગવાન એમ પટેલ રૂપી દેહમાં સુખિયા સ્વભાવવાળા એવા અનંત સુખનો કંદ સ્વરૂપ બની ગયેલા હતા. અનંત સુખનો કંદ, એ અનંત સુખનો કંદ સ્વરૂપ આપણામાં બીજારોપણ થયેલું. એમનામાં જે અહીંયા આ પાંચમા આરામાં અહીંયા રહી અને આ ક્ષર અને ક્ષયવાળો એવો દેહ એમાં એ પામ્યા, ચાખ્યું અને પછી તો પરમાનંદ સ્વરૂપ હંમેશા અને કાયમના એવા રહ્યા તારે. એટલે અત્યારે ખોઈ ગયેલા તો છીએ, પણ દાદા કહે છે કે અમે હતા ત્યારે બધા એવા જ રહેતા હતા, બધા અમારામાં ખોઈ ગયેલા હતા બહુ. એટલે અહો બહુ થતું, બોલાતું નહોતું કોઈને. અહો 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 બહુ બોલાતું નહોતું કોઈ, પણ રહેતું હતું બહુ. આ બધા ફર્યા કરતા હતા ને બધા એ અહો ભાવથી જ ફરતા હતા ને. શું આમ કરવા છે? એમના ફોટા તે વખતના જોઈએ તો જાણે કે બચ્ચાઓના ફોટાઓ હોય એવા. આ ડૉક્ટર સાહેબ કઈ 18 વર્ષની, કઈ 18 વર્ષની ઉંમરે મળેલા. આ 18 વર્ષની આટલી મોટી ઉંમરે મળે તેમાં અમને શું સમજણ પડે? રમાબેન, 18 years is at such a age, big age, right? Alok, 18 years is a big age, ne? Huh? કે young age? 18 years, 80. He's the doctor. અત્યારે આંખ બતાવી જજે એમની પાસે, આંખોના ચશ્મા ઉતારી આપે છે. એટલે અહો 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 આપણને આજે મહાવીર ભગવાન આપણે અત્યારે આટલે ભક્તિ કરીએ છીએ, પણ આપણને એવી કલ્પના કરીએ કે એ મહાવીર ભગવાન હો, સમજો કે એમના સમયમાં આપણે હોત એને બિહારમાં હોય અને આપણે નીચેના ખૂણે અહીંયા બીજે, પણ આપણને ખબર પડી ગુજરાતમાં બેઠા બેઠા મહાવીર ભગવાન હોય, બહુ ભક્તિ થઈ અને મહાવીર ભગવાન છે અને અરે આમ તેમ. પછી કેવા જ્ઞાન થાય છે, પછી ભગવાનનું જોવાની બહુ ભાવના થાય, ઈચ્છા થાય છે જુઓ. પણ એમને એમના નિમિત્તે જેમની કુખમાં એમનું ગર્ભાધારણ થયું, જેમની કુખે જન્મ પામ્યા, એવાને પણ પછી તો દર્શન થવા એટલું કંઈ બહુ એકદમ નહોતું. એટલે દર્શન જ્યારે થવાની કંઈક ભાવના ઉદ્ભવે છે આપણને, ત્યારે આ મુશ્કેલી પડી જાય છે.
અમારી તરુબેન અમને બહુ પૂછપૂછ કરી, દર્શન દર્શન તમે કહો છો, દર્શન તો અમને સદાય રહ્યા કરે છે. મેં કહું એ વાત તારી સાચી છે, તને રહે છે એટલે, તું નસીબદાર છે એટલે. તું જોયા કરે છે મને, બેસી જાઓ વાત કરું, તમારી વાત કરાવું છું. હા, જોયા કરે છે મને, દર્શન રહે છે. આ તે ખોટું નથી. હૃદયમાં બિરાજમાન થઈ ગયા હોય દાદાને દર્શન ના રહે કેમ બને? બને દીપક? ના બને. તું શું કહે છે અંજલિ? હા, એમ તો વચ્ચે એમ છે, એમ કંઈ આપણે જઈએ એવા નથી, કંઈ એમાં જઈએ એવા નથી. જો હજુ હશે છે અને મોઢા પર આમ કોને પેલાને તમે બહુ થાબલો છે એટલે કહું છું, જરા મોડું એટલે વિકાસ વાદે ને તારો ઉલ્લાસ આવવા દે મોઢા પર. બેસી ગયેલો કેવું દેખું છું આવો? હા જો હવે સારો લાગ્યો, જો થોડો સારો લાગ્યો જો હશે તારે. પપ્પા કઈ ગયા? પપ્પા તમે એને હસવાનું બંધ કરી દીધું તમારે. કઈ ગયા? તમે જ કર્યું. બિચારો હસતો બંધ થઈ ગયો. વળવડ બહુ કરતા હતા મને લાગે છે કે બહુ વાલ કરી. બેમાંથી એક છે ભાનુબેન, તો એને છાનો માનો પેલું ફ્રીજ કાઢીને ખાઈ જતો તો ખાવા દેતા હતા, ભાવતું ખાઈ જાય એટલે. પણ તમે કડક માસ્તર દે પાછા મહેતા સાહેબ. હે ઉલ્લાસ તો છે જ મહેતા સાહેબ, આપ સમજ્યા ને? એવું નથી કહેવા માગતું હું. સંત પુરુષો, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ એ ભેદ સ્વરૂપે ઓળખાણ આપણને નથી આપ્યું દાદા ભગવાને. શું કહ્યું બોલો બધા? એ બધામાં ભેદ નથી પાડ્યો, પણ આ ભારતની આખી એક અદ્ભુત સંસારી જીવો માટે જે આપણને માર્ગદર્શક, દિશા સૂચક બને એવા ઉત્તમ નિમિત્તો અભેદ ભાવે કેવી રીતે હોય એનું ઓળખાણ આપ્યું. હવે આપણી ફરજ છે કે વિજ્ઞાન ઢબથી અને વિજ્ઞાનની ભાષામાં આ ઓળખાણ સરખી રીતે મૂકતા એ જ ભારતમાં ખૂણે ખૂણે પહોંચી વળે. ડાયરેક્ટર સાહેબ રિસર્ચ સેન્ટરનું એક આ હું ઘટે એક પોઈન્ટ ખ્યાલ કરજો. સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ સમજાય છે. અને સંસારીઓ માટે જે અટવાયા છે સત, સત્ય અને પરમ સત, આના માટે એને સમજાવે. પછી આપણે બુદ્ધિથી લખાણોમાં એમ પડીએ એ વસ્તુ બરાબર છે, એનો વાંધો નથી. દાદાની વાણી ઘણી બધી છે, એને બધી પુષ્કળ ભેગી કર્યા કરીશું. એમાં અટવાઈ ના જઈએ બહુ. ભટ્ટ આવ્યો છે કે ઓય એલી કઈ છે? તે પધારો ને તારે અહીંયા આગળ તમે પધારો, અહીંયા પધારો. ઓ ટેકો દઈને બેઠા છો? એટલે તું છોકરા, તું યંગ છું, એને એટલો ટેકો આપી દે અને તું એને એમની આગળ આવી જા. આ આમના કારા કપડાની આગળ. તમે તમારી જગ્યા બદલશો નહીં, તમે બદલશો નહીં, એમને તમે ના બદલશો, અંદર પહેરી જા. આ લોકો આપણને અડવા દે એવા છે, વાંધો નથી. આપતા પુત્ર તો આ કંઈ એવા સાધુ સંન્યાસીઓ નથી કંઈ. કેમ તું પુલિન મારા પર હસે છે કેમ ભાઈ? હે એટલે બોલવાનો જલ્દી બોલ. તમ હસ્યો એટલે તો બોલું છું, પૂછું છું. હે આ તો ડાયા સંત પુરુષો છે, કારણ કે સતને પ્રાપ્ત થયેલા છે. સતને પ્રાપ્ત થયેલા એમને અડવું કે ના અડવું એવું હોય જ નહીં એમને તો. પણ છતાંય સાવધાનીથી રહે, ચેતેલા રહ્યા કરે. જો ને પેલા પપ્પા એમને બહુ છોડતા નથી તો એ ચેતા વકીલ સાહેબ. એટલે એવા અંબાલાલ મુરજીભાઈ પટેલ આપણને અદ્ભુત આ કાળને વિશે જે આટલી બધી સુંદર સમજો આપી ગયા છે સંસારમાં, રોજના જીવનમાં, આ કળિયુગમાં. અત્યારે આપણે જોઈએ છીએ ચોગરદમ એટલું ભયાનક વાતાવરણ છે. આ થયું કે થશે, થયું થશે, કારે ઝાલ્યો કે લેવાશે, ગયા કે ગશું.
કશું કહી શકે એવું નથી. કોઈના માટે કોઈના માટે કશું કહી શકે એવું નથી. એટલી હાલત ખરાબ છે કે નહીં શૈલેષભાઈ? બોલો અલોક, વોટ ડુ સે? કમ ઓન, ધીસ ઇઝ કોઈ પણ પોતાના ગમે તેવા સુખના મહેલમાં ગમે તેમ રક્ષાયેલો રહેતો હોય સિક્યોરિટીવાળો, કોઈનું ઠેકાણું નથી. હું તમને કહી દઉં, કોઈનું નથી. લાખ તમે કરશો તોય નથી. સિક્યોરિટી ક્યાં છે? સિક્યોરિટી અંતરમાં રહેલી છે. સિક્યોરિટી શરીરની કરવાથી સિક્યોર નથી થઈ શકાતું, પણ અંતરમાં, અંતરથી આપણે સિક્યોર થયા તો બહારની આ ભયવાળી દુનિયામાં જે ભય આજે પારાકાષ્ઠાએ લગભગ પહોંચી ગયો છે, એ ક્યારે કશું થયું થશે કે છે? થયું થશે કે છે? સમજાય છે? તમે આજે કાલના જ સમાચારમાં સાંભળ્યું હશે, તમે કદાચ તમે નહીં અહીંયા આવ્યા છો તો જોવા નહીં મળ્યું હોય, કદાચ આજ પેપરોય નહીં જોયો હોય, થોડું ઘણું જોયું હશે. CERN નામની સ્વિટ્ઝરલેન્ડની સબ એટોમિક લેવલની રિસર્ચની ટનલમાં જે છે આખું, એની મોટા મોટી રિસર્ચ ટીમ બધી આજ કેટલી મોટી તમે બધા જાણતા હશો. અલ્યા અરે મુકુલ બોલો ને, લે શું ના અમેરિકા રહેતા નથી જાણતા? એટલે CERN હા, એને પૃથ્વી ક્યારે શરૂ થઈ, આ જીવન લાઈફની શરૂઆત ક્યાંથી થઈ, એને ત્યાં પહોંચવા માટે આ પ્રયોગ ચાલી રહ્યો છે. શું કહ્યું? કેટલા પૈસા ખર્ચ્યા છે? કલ્પના નહીં આવે તમને, કલ્પના નહીં આવે. અને પૈસા આખા આ મોટા મોટા પૈસાવાળા દેશો છે એમાંથી આવ્યા છે. ચાઇના પૈસાવાળો દેશ થઈ ગયો, એને આપ્યા છે. લો, એને પણ આપ્યા છે. નહીં આપણી આ પ્રોટેક્ટેડ ને સિક્યોર દુનિયામાં આપણને બિલકુલ સિક્યોરિટી રહેવા માટે શું જોયા કરો છે ને? ગમે તે ખૂણા ભરાશો જ નહીં છે એમ. જોજે, ઉઘાડો તો ફર બધે. કેમ નથી પડતો? જો બોલે છે ભાઈ, બોલે તો બે શબ્દો નહીં કાઢે. જો બોલે છે, અરે ભાઈ બોલે. ઉઘાડો કેમ નથી પડતો? કોણ તને મારવાનું છે? અંદરને શું કરવું છે? પણ બહાર કોનો ભય છે તને? લે, જાગૃતિ શું કરવી છે? પણ બહાર ફરવામાં શું જાય તને? આપણે ભરે શું કામ પડવું? તો પછી ગુફાઓ ક્યાં નથી? આશ્રમ કામ માનો ક્યાં નહીં? માફ કરજે બા, મને બહુ માફ કરજે. હે દાદાએ શક્તિ ખુલ્લી થવા માટે રસ્તા બતાવ્યા. એ રસ્તાથી આપણે ચાલવાનો પ્રયત્ન થયો છે. બસ આ વાત છે. તો દાદાનો રસ્તો ખોટો આપણા માટે નીકળ્યો ના, એવું નહીં કહેવાય. તો પછી એને પ્રયત્ન કરવો જોઈએ રસ્તે લેવાનો. પછી આપણે એમ નથી કહેતો હું, આ તો તમને નથી કહેતો, તમને કહું છું. એટલે એને એક એકને પહોંચી જવી જોઈએ વાત. ના પહોંચે તો પછી ખલાસ થઈ ગયું. પહોંચવી જ જોઈએ. 18 છે ને 1 છે, 1 છે ને 18 છે, ખતમ થઈ ગઈ વાત. આટલા બધા આપણે અહીંયા ભેગા થયા છીએ, તે આટલા બધા આપણે બધા દેહથી શરીરથી જુદા જુદા છીએ અને છતાં આપણે એક જ છીએ. આ સમાધિ એ કહી રહી છે. અહીં સમાધિએ દર્શન કરવા માટે એના માટે આવીએ છીએ. આપણે ખાલી માથું નાખીને પડી જ રહીએ, એનાથી કંઈ થવાનું નથી કલ્યાણ. પણ શું તમે એને ઈચ્છો છો એની પાસેથી? શ્રીમદ રાજચંદ્રજી કહ્યું કે અમારું ચિત્રપટ મૂકો, અમારી સોનાની મૂર્તિ કરશો, ગમે તે કરશો, હીરા માણેક જડશો, કંઈ વરવાનું નથી તમારું. તીર્થંકર ભગવાન દેરાસરો બાંધ્યા, ના કર્યું પણ કંઈ ના વરે. પ્રત્યક્ષ જોઈએ.
પ્રગટ કર્યા છે, પણ પ્રત્યક્ષ થવા માટે રસ્તો બતાવ્યો, હાથમાં આપી દીધું છે, બધું સાધન આપ્યું છે. તો અને એમાં શબ્દો રમત પણ ઘૂસાવા પડે કરવાની. ભટ્ટ બોલ આપો એને, મોટેથી બોલજે પાછો, મોટેથી બોલ. હવે દાદાની છોડ ને, તારી દાદા તો ગયા, હવે તને આપી છે. તો પછી પોતાની આજ્ઞા થઈ, તો પોતાની આજ્ઞા રૂપે બધા સમજાવો. લે દાદાએ આપી તમને ને કે પેલી ને આપી? ના ના, પેલી ને. એ જુદી છે તમારાથી, પણ તો એ કેમ છૂટી છૂટી આપી બે? પણ વાક્યો દેખ ને એક આપ્યા. હવે નામ જુદા હતા ભાઈ સાહેબ. અરે બાપરે, આ તકલીફ થઈ ગઈ. એટલે નામ એટલે નામની દુકાનો જુદી એમ? નામની દુકાન જુદી નહીં? ઓ ભટ્ટ ડાકોરના ભટ્ટજી, આજે 11 છે. 11 ક્યારે આવે છે? ભાઈ અમને લઈ જાઓ ડાકોર, રણછોડરાયજીના દર્શન કરાવજો. હે અલા કોઈ તમે મને વળશો નહીં ને બધા? હે આ જ્યારે હું વાત કરું છું તમને બધાને, તમને આ વાત કરું છું તો અહીંયા બેઠો બેઠો કંઈ તમને તમારા પર હુકમ કે કશું ને રાજ નથી ચલાવતો હું, પણ આ તો મારા પર આ દેહ મારા પર રાજ કરતો હતો. એ હવે એની ઉપર રાજ કરવા માટે આટલા વખત સુધી જજુમવાનું થયું, એની વાતો નીકળે છે બધી. સમજો જરાક, શું કરું હવે? એ દેહ આ વિશ્વ બધા વિવિધ દેહો સ્વરૂપે એનું એ જ મને ભાષા છે, બીજું કાંઈ નથી. આ કે કનુભાઈ નથી આ બધા મારા, હું કનુભાઈ છીએ જ નથી, છતાં હું છું બધે જ. આ લોકો ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ, આ અમારો અનુભવ છે. અને અનુભવમાં અહંકાર હોઈ શકે? બોલ દીપક શું કે છે? અરે બોલ ને દાદા ખાતર તો બોલ, ખાખારીને તો બોલ, તો બોલ ને તારો અનુભવ. દાદાએ ના પાડી છે, પપ્પાએ ના પાડી છે. જો ના બોલતા એને જરા શરમ આવે છે. કેમ? તો પછી ક્યાં ખોખારીને બોલતો નથી? આટલો મોટો એન્જિનિયર, કેટલું ડિપાર્ટમેન્ટ મોટું સંભાળે સરકારનું, કેટલા મોટા સરકાર કેટલો નવાજે છે. હે આપણે સરકારને ભણભણ કરીએ છીએ, સરકારમાં લઈએ છીએ, બધાને વહાલું લાગે છે બધાને, ખરું કે નહીં? આપણે પોતાનું તો જોયું જ નથી. શું સુરે છે આવું બધું? એટલે આ ભારત દેશમાં આપણું આર્યન જીવન આવું સુંદર છે. તો જગદીશભાઈ, આ સમાધિ સ્થળ અને કેલનપુરી સત્સ્થાનક, આ અત્યારે તો આ કળિયુગમાં અવાજ તો જતો એવો નથી અત્યારે કે અત્યારે બધા સંભળાય છે. પણ જો આ સાંભળવાનું સાધન ના હોય તો સંભળાય મારું? જો આવું કે છે તો આવું સાધન આવજા કરે એવું છે કે પછી ના આવન જાવન કરે એવું નથી? આ સાધન હે એ વચમાં ચા પાણી પીવા જાય પાછું? લે ખલાસ થઈ ગયું. પણ એના માટે બીજું એનું સાધનની તૈયારી રાખવી પડે. ચા પીવા જાય તેને બીજું મૂકી દેવું પડે કે નહીં? તો એટલે જગદીશભાઈને બેહાડ્યા મેં. તો શું કરીએ હવે કહો? મોટા વસંત શેઠ કહો હવે. તમારું અમે પટેલમાંથી શેઠ બનાવી રહ્યા છે તમને. શું શેઠની અટક શું છે ભાઈ? SCTH કે SAT? હે SSCTH શેઠ. વસંત શેઠ કહો, આપો સાહેબને. મારે કહો, અમને જોઈએ છે. એક બાજુ લાઈટ, આ એક બાજુ ચા પીવા જાય અને આ બેહ્યા હોય, એ બેમાં કંઈ ભેદ ના પડવો જોઈએ. એટલે પાછો અવાજ બધાને સંભળાવવો જોઈએ. કોઈને એમ ના લાગે કે એ વચમાં બ્રેક પડી. બોલો શું કરશો?
એ જોઈએ ના અમારે જોઈએ છે પણ હું એના ભાઈ આ બીજા કોઈ તો કોઈ જોઈતું નથી. પેલો અક્ષય ના પડે છે અમારા છોકરાઓને શી જરૂર છે. બોલને લ્યા મોટેથી બોલને પણ મોટેથી બોલને ગાજીને જો ગાજને બોલને અવાજ કાઢ. તમારા છોકરાઓને કેટલા ગયડા છો? એટલો બધો ગયડો એટલા બધા વરસ લે તારું ભલું થાય. ઇઝ ઓલ્ડ 20 year old. જરૂર ખરી કે છે ભાઈ લો પણ બધા કોઈ બોલતું નથી. જરૂર છે. શું કરશો જગદીશભાઈ બોલો? પણ જગદીશભાઈ હું શું કરું? હું એકલો શું કરું? તો બધા શું કરશો બોલો? બધા અમેરિકાના બધા બોલો ને. પણ એકલું જ બોલ ના ચાલે. એ ભારત ને અમેરિકા છે. બોલો જલ્દી ભેગા થઈને આપણે મૂકી દઈએ. તો આજે અમે આ શંકરભાઈ દેશમુખ સાહેબની પુણ્યતિથિ છે ને આજે સુંદર. ત્યારે અમારી ભાવના છે કે કિર્લોસ્કર કેવી એનો સેટ નવો અવાજ ઓછામાં ઓછો કરે એવો નોઇઝલેસ કે છે આવે છે અત્યારે. તો કેટલા કેવીએનો જોઈએ બોલો? આખા સંસ્થાને પહોંચી વળે એવો એક જ જગ્યાએ મુકાય. કેટલા કેવીએ જોઈશે કોઈ દો? એટલે કેવી એ 110 100 ના ચાલે. 110 મંજૂર કરો છો વસંતભાઈ? પણ તમને લેવા દેવા નથી જો કે પણ શેઠ છો એટલે નહીં એ તમને નથી પૂછ્યું અમે. તમે એને પૈસાની ચિંતા કરતા જ નથી અમે. પણ અમને દાદા ભગવાન શીખવાડી છે કે પૈસાની ચિંતા ના કરો એની મેળે પૈસો આવે એવું શીખવાડેલું છે ભાઈ. હે આ એક આપતા પુત્રને જરા પૈસાની ટ્રાન્સ પડે થોડીક. આ બિહારી કે છે બિહારી આનંદજી પાસે બોલવાનું રહ્યું રે જુઓ. એટલે એ આવે તારે બોલવાના સાધન ઓછામાં ઓછા આ બાજુ 2-4 હોવા જોઈએ અને 2-4 આ બાજુ હોવા જોઈએ. મુખ્ય આટલું તો જોઈએ જ મારે. પછી આમ ના ચાલે તમારે. સત્સંગ કરવા બેઠા ત્યારે મજા આવવી જોઈએ જરાક. હે બધા કે ખૂણ છેક ત્યાં છે બધાએ સાથે એક ભાગ લેવો જોઈએ. શું હવે આપણે સત્સંગ લઈએ થોડો? હે ચા પીને મારે ફ્રેશ થઈ જવું છે મારાથી. સોનલ હું લઉં તારી રજા છે? 4 કાગરિયા આવ્યા છે મારી પાસે. હે ના હવે ચા પી થોડું લઉં છું. લાવી લઉં તું તારું આજ્ઞા છે તો લઉં બસ. અમારે સોનલબેન કે બધું માનવાનું. અમારે એના કયા પ્રમાણે ચાલવાનું બા રમાબેન? અમારા દીકરીને કયા પ્રમાણે ચાલવાનું અમારે તો એના બાઈ એના કયા પ્રમાણે ચાલે મારે ચાલવું જ પડે ને. શું કરીએ ભાઈ? આ 4 આપણી પાસે આવ્યું છે સત્સંગ. વસંતભાઈ સાહેબ જગદીશભાઈ લઈએ. આજની જાહેરાત થઈ ગઈ. હવે તમારે છૂટ છે તમારે. હે જ્યારે ઈચ્છા હોય તો બેસો બેસો. તો આજે શાહ સાહેબ નથી લઈ લો ને ખુરશી. શાહ સાહેબ નથી. હે પણ તમારે એ પદ સ્વભાવ એવા છો તમે એવું મને વસંતભાઈ કહેતા હતા ખાનગીમાં. હમણાં નહીં પણ વખત આવે. કારણ કે ખેસીભાઈ સાહેબ પછી તરત આપણે જોયું જ ને જગ્યા ખાલી પૂરાઈ ગઈ ને તો પૂરાય કે નહીં ભાઈ? કોઈ એવા જ લાગે છે. હરીજને ના કહે છે કોઈ ના. ઉભર રે પછી પણ કેલનપુરની ગાદી તને હપશે ને. એટલે આ ખરા હતા બધા આ તો છટકી જાય છે. એટલે મેં ક્યાં કશું કર્યું? હું કંઈ કરું? તમારા યંગ લોકોનું જ કામ છે આ તો બધું. હા તરહારી એને આ બધું સંભાળવું પડે.
એ તરહારી રહી અને બધું સંઘ ચલાવશે. પછી અમદાવાદથી ઓફિસે બધા દોડવું પડશે વડોદરા. વસંતભાઈ ચાલે? એટલે જો કોઈ કહી ના દે તો હા બસ શાહ સાહેબને પહોંચાડતા નહીં પાછા બહુ. આ લોકો શાહ સાહેબ તો રાજન બેઠા છટકી જાય, મને આવું બહુ ભાર પડે છે કે છે. મેં કહું ના મેં કહું તમારે ચાલવાનું નથી તમે, પણ આપણે ત્યાં ગચ્છાધિપતિને એવું કંઈ છે નહીં આપણી પાસે, શું કરીએ? એમના સંઘમાં કંઈ એવી મોટી પદવી હોય? છોકરી કઈ ગઈ? આવી છે, મને મળી હતી ને. અરે આયા એમના, એવું ના બોલાય નહીં. દેવ 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 મોટેથી બોલો, ઊભા થઈને બોલો. મને મનીષા એમના પતિદેવ તરીકે મને સંબોધે છે એવું કહો. હા એટલે એવી રીતે મારું ઓળખાણ છે. મારાથી ના કહેવાય પણ મારું ઓળખાણ એવું. હા તો એમ બોલો ને તારે શું જાવ, બે જાઓ તમે ખરા છો. આપણે પતિદેવ થઈ નહીં જવાનું, આ થઈ જાય તકલીફ પડી જાય. તો શું કહો છો? એની સિસ્ટર છે શિકાગોમાં, બહુ સારું, જોશી ફેમિલી, જાની ફેમિલી, બહુ એજ્યુકેટેડ છે, બહુ સારું છે. અમે ગયા હતા ઘરે, એ છે. અને એના ભાઈઓ અને તમારા બીજા બધા ત્યાં બોમ્બે રહે છે ને એવું બધું છે, સારું ફેમિલી છે. પરંતુ આ વિજ્ઞાન જાણ્યા પછી એમને જે આનંદ આવ્યો છે ને ઉભરાય છે આ બેનને ખાસ કરીને, અને એની પેલી બેનને તો બહુ પરિચય ઓછો, એક જ વખત અમે ગયા હતા, પણ આને તો બહુ હું બહુ મળ્યો નથી એને બહુ. મનીષાને કેટલું મળ્યો છું, આ મુંબઈ આવીએ ને મળે એટલું જ. સરીબેન ત્યાં આવ્યા કરે છે, આવીએ ત્યાં આખી ચોપડી લખાય એવી થઈ ગયા છે, આવા ચોપડી થઈ જાય એવા એનું. હે કોણ મોકલશો એને? રાંચી ખુશીથી? અને તમે ઘર સંભાળશો તો બરાબર, પછી સંભાળવું તો પડે ને સાજી. તો બહુ સરસ છે આ રચના, બહુ વાંચવા જેવી ખરી. રમાબેન તમને ગમ્યું? હે પછી કોપી કરીને એમને આપ કરજો સનીબેન. ચાલો હવે આપણે લઈએ. આપણા ઈશ્વર ભગત, ઈશ્વરભાઈ ભગત ઊભા થયા હતા ત્યાં આગળ. તમે ક્યાંથી આવ્યો છો જી? કરજણથી આવો છો? તો તમે એક થોડુંક એથી ધીમે ધીમે બધા ચાલતા અહીંયા આવી જશો, પછી એ જગ્યાએ બેસી જજો. આ થોડો સત્સંગ કરી લઉં, થોડુંક બેસવા દે, કંઈ તમે હાલશો નહીં કોઈ, હું કહું તો જ હાલજો. ધીમે આવો અહીંયા, હું કહું એટલું અહીંયા, પછી તમારી જગ્યાએ જતા રહેવાનું પાછું. બેસી જાઓ અહીંયા આગળ, એટલે મને વાત કરતા ફા. બેસો આગળ આવો. પેલા પાછળ બેઠા છે એમને અડશો નહીં. તો આગળ બસ હવે બેઠા. કરજણથી આવો છો? કાયાવરોહણ અવરોહણ શું કહ્યું? કાય અને અવરોહણ એને કે છે. હા કાયાવરોહણ. ત્યાં શિવજી છે, લકુલીશ ભગવાન છે ખરા કે? હા. અને પેલા ગુરુજી કયા હતા? મલાવતા લાવવાલા. હા કરજણ એટલે કે તમારું પેલું સમજી ગયો. ચાલો વડોદરા ભરૂચ વાળું એ કરજણ અને કાયાવરોહણ જુદું? હે કરજણ એટલે હાઈવે પર આવ્યું? એટલે કરજણ તો જઈને આવ્યો છું ને આખું કોરું બફાય. બિપિનભાઈ આખું કોરું બફાય છે તમારું કરજણ તે? અચ્છા ચાલો. પણ અમે આવ્યા હતા કે નહીં? મોટેથી બોલો ને, મોટેથી બોલો. શું કે છે? હાથીખાના પટેલ ફર્યું. દાદા ભગવાન કરજણ આવ્યા હતા? તો કેવી રીતે દર્શન કર્યા?
ચાલો કંઈ નહીં, ચાલો પછી સારું. હા ચાલો, હવે તમારે એને જાણવું છે, સમજવું છે કે નહીં? કહું છું સમજવું છે. આ પૂછ્યું શાને માટે? સારું છે, લઈએ તમે ધીમે બેસો. હવે હું કહું એટલું બોલજો. પછી એમને પૂછ્યું છે આ ઈશ્વરભાઈએ, ધર્મ શું? પહેલો પ્રશ્ન છે. એ તમને સમજાયો નથી? સારું, આગળ એ નથી સમજાયો એટલે આગળ પ્રશ્ન બીજો કરે છે, તે રૂપી કે અરૂપી? એવું તમને કેવી રીતે પૂછવાનું સ્ફુર્યું? સૂઝ્યું કેવી રીતે? એ સૂઝ્યું કેવી રીતે તમને? મોટેથી બોલો. શું? ભક્તિમાં? કઈ ભક્તિ? હા, કઈ ભક્તિ? પણ કયા સદગુરુ? શ્રીમદ રાજચંદ્ર. સમજી ગયા. એટલે રાજચંદ્રનો તમને ખ્યાલ છે થોડો, સમજી ગયા. ચાલો, એટલે બરોબર છે તમારી વાત. આ જોજો, સાંભળજો તમે. આ પ્રશ્નો થાય છે તે થાય સ્વાભાવિક છે ને, બહુ સારા પ્રશ્નો છે આ. ધર્મ શું? તે રૂપી કે અરૂપી? તમને આટલો પ્રશ્ન થોડો ડાયા છો તમે, કારણ કે પટેલ છો એટલે. હા, કારણ કે શ્રીમદ રાજચંદ્ર કહેતા હતા કે આ પટેલ સાહેબો બધા ભોળા બહુ સારા છે, બહુ ભોળા છે. એટલે અહીંયા આ ક્ષેત્રમાં ધર્મની આરાધના સારી થાય આપણને. ધર્મની આરાધનામાં દખલ ઓછી થાય આપણને, કોઈ જાતના અંતરાય ઓછા પડે અને સારી આરાધના થઈ શકે. એટલે પટેલોનું સારું, એટલે એમને પટેલ ભૂમિકા એમની સાધના કાળ માટે પસંદ કરેલી. પણ એમને રહેવાનું તો એવું રાખેલું કે વણિક અને વણિકનું ઘર કે વાળો કે એવું બધું હોય તે જ બાકી. અને પટેલો પણ ખરા, પણ કોક ખાસ જોઈને. અને એમાં પણ ભાઈ અને બેન આ હોય જોઈ લે કે કુરો માલ કયો છે, તો કુરું હોય તેને જરા એને લાભ મળ્યા કરે. અને જરાક કુરાશ ઓછી હોય અને એવા બધાને ધીમે ધીમે તો એ સેવા તો આપણે આશીર્વાદ આપે, બધું કરે. આવા કૃપાળુદેવ હતા અને જોયા. એમના દ્રષ્ટાંત એમના પત્રોમાં બહુ સરસ આવ્યા છે આ બાબતમાં. ઉત્તરસંડાના ક્ષેત્રે, નડિયાદના ક્ષેત્રે, વસોના ક્ષેત્રે એમનો વિહાર હતો, ત્યારની વાત છે. એટલે એ બધા ઇલાકામાં સમજાય છે, એમાં ઉલ્લેખ છે આ બધો. ધર્મ શું? તે રૂપી કે અરૂપી? એ તમને ખબર નથી પડતી નહીં? ના, તમે મને સમજાવશો ને, તમે સમજાશો કે નહીં? ધર્મ રૂપી છે કે અરૂપી તમે કહી શકો છો? હે, મોટેથી બોલો ને, બોલો. મારાથી ચોક્કસ કહી શકાતું નથી કે રૂપી છે કે અરૂપી. સમજી ગયા? એટલે ત્રીજો પ્રશ્ન થાય છે. જોજો રમા બેન, સમજજો. છેલ્લો, આત્માથી ધર્મ ભિન્ન છે કે અભિન્ન? ધર્મ આત્માથી ભિન્ન છે કે અભિન્ન? આ ત્રીજો પ્રશ્ન છે એમનો. આ ત્રણેય પ્રશ્નો બરોબર છે કે ને? બરોબર કહેવાય ને? અનેકના અનુસંધાનમાં નીકળ્યા છે, કારણ કે એમને શ્રીમદ અને થોડુંક વાંચવાનું હશે, ભક્તિ મંડળ ચાલે ત્યાં આગળ છે. બરોબર છો કે બરોબર? હા, એને ઘૂંટ્યા કરીએ છીએ. આ બધું ઘૂંટ્યા કરીએ છીએ વાંચેલું, પણ સમજ પડતી નથી. ખરું? હા, બહુ સારું. હવે આ પ્રશ્નો એવા છે ઈશ્વરભાઈ કે કૃપાળુદેવને બોલાવીને પાછા બોલાવીને એમને પૂછો તો જ તમને આનો ઉકેલ મળે. કારણ કે એમનું જ વાણી લઈને તમે ઘૂંટ્યા કરો છો તમે, એટલે તમારે એમને બોલાવી લેવા પડે પાછા. ત્યાં સિવાય રસ્તો નથી. તમે કોઈ વખત તારા સ્વપ્નમાં આવતા નથી?
બોલતા ને મોટેથી બોલો ને, આ બધા આટલા બધા બેઠા છે, મોટેથી બોલો. અરે જે ટૂંકા મૂકો ને. ચાલો માન્યું માન્યું. એટલે શ્રીમદની વાત એ થોડી સાંભળવા મળે મારી આગળ મળે. હા, શ્રીમદની વાત તો શ્રીમદ આવે તો જ મળે કે નહીં? પ્રત્યક્ષ શું કહ્યું? પ્રત્યક્ષ સદગુરુ. એટલે પ્રત્યક્ષ એટલે શું? હા બરોબર, બહુ ડાહી વાત કરી અમને તો. ના, એ કહે છે કે આત્માને પ્રત્યક્ષ જાણનાર એ જ પ્રત્યક્ષ કહેવાય, નહીં તો ના કહેવાય. પોતાને એ આપણો જાણેલો આત્મા શું જે આત્મા સ્વરૂપ થયેલા છીએ એવા થયેલા આપણને પ્રત્યક્ષ થઈ જવા જોઈએ આત્મા સ્વરૂપે. એટલે એ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા કહેવાય. અને એ શ્રીમદ રાજચંદ્રજી દેહ કરીને છે, છતાં એ દેહ અદ્ભુત થઈ ગયો. એ દેહ કેવો થયો? તો કે સત્ય પુરુષ થયો. કેવો થયો? જે દેહ સતનો ધારક છે. શું કહ્યું? સત ધારક છે, કશાય ધારક નથી. શું બોલો નહીં? કશાય એટલે કે રાગદ્વેષ ધારક નથી, સતનો ધારક છે દેહ. હા, છતાં એ દેહ આ પાંચમા આરામાં છે. એવા પાંચમા આરામાં એવો સતનો ધારક દેહ એ સત પ્રાપ્ત કરાવી શકે. હા, એટલે પ્રત્યક્ષ કયો, પણ એની કૃપાનો યોગ. શું કહેવાય? અને એ કૃપાનો યોગ એનો તમને સત પ્રાપ્ત કરાવી શકે. અને પણ તમને પ્રાપ્ત થયેલું એમની કૃપાથી પ્રાપ્ત થયેલું સત એ કૃપાથી તમને પ્રાપ્ત થયું છે. માટે સત પ્રાપ્ત થયેલા સત સ્વરૂપે રહેવા માટે તમારે તમારા ઈશ્વરભાઈના દેહ કરીને તમારે એ જે આજ્ઞા પ્રમાણે કહે એ આજ્ઞા વચનો તમારા નિશ્ચય પ્રમાણ થઈ જવા જોઈએ. શું થઈ જવું જોઈએ? એ સિદ્ધ નિશ્ચય પ્રમાણ થઈ જવો જોઈએ. એટલે કે હું ઈશ્વરભાઈ વ્યવહારથી પણ એ સત પામ્યો છું એવો હું એ સત સાથે વાળો એવો હું ઈશ્વરભાઈ હવે આજ્ઞાધીન પણ થઈ ગયો, એવા નિશ્ચયથી થઈ ગયો. આવી રીતે હોવું જોઈએ. હવે સમજી ગયા? એટલે આમ બધા જવાબ આવી જાય. ધર્મ શું આવી ગયો? એટલે આજ્ઞામાં આવી ગયો. રૂપે કે રૂપે શું ખુલ્લું થવા માટે એ આજ્ઞા એ ધર્મ છે, એમાં ખુલ્લું થાય. અને જે કાચું બાચું રહ્યું હોય તે આત્માથી ભિન્ન અભિન્ન એ બધું સમજવા માટે આજ્ઞા એ તપ, એ તપમાં થાય. એટલે ઈશ્વરભાઈને અંદરથી તપ થયા જ કરે અંદરથી. કારણ કે આ કળિયુગમાં તપ શરીરથી કરવાનો વખત જ નથી રહ્યો. શરીરથી કરવાનો વખત તો ક્યારે હોય તપને? કે આ શરીરને આપણે જ્યાં જઈએ ત્યાં આપણે સંયમ ધર્મ સ્વીકાર્યો હોય, સાધુ પણ સ્વીકાર્યું હોય, અને બધા સંબંધો ઘર સંબંધોને ઘરથી બધેથી છૂટા થઈ ગયા હોઈએ અને સાધુઓ સાથે આપણે ભળી ગયા હોઈએ, ત્યારે એ સાધુ ધર્મના એમના વ્યવહારથી આપણે રહેવું પડે. એ બધા રહેવામાં પણ આપણને ક્યાંય અડચણ ના પડે. બધા જ પછી સંસારીઓ આપણે બધી અનુકૂળતા કરી દે. લો શું કરી દે? હે એટલે અનુકૂળ કરી દે. એટલે તમને અશાતા થવા ના દે, શાતામાં રાખ્યા કરે એમ. શું કહ્યું? એ તમને ખબર અંતર પૂછે તો શાતામાં છો ને ઈશ્વરલાલજી એમ પૂછે, સુખ સાતા છે કે નહીં? તો શું ખોટું કે? માણસ થઈને એવું ના પૂછે તો કઈ બીજું કોઈ પૂછવાનું છે? હે એના માટે પૂછડી વધારવી પડે કઈ? ના, સુખ સાતા જ પૂછે ને. અને મોડેથી પૂછવાની ક્યાં છે? તો બધા એવી વાત છે આ બધી. ના સમજ્યા? એટલે ધર્મ એ દેહનો સ્વભાવ નથી.
ધર્મ પોતાનો સ્વભાવ છે કે જે કરે પોતાને ક્યારે પણ પડવા ના દે. શું કહ્યું? પણ પોતાને પોતાના સ્થાન ઉપર સ્થિર રાખે. જો પાછું બોલ્યા, પોતાને બોલો, પોતાના સ્થાન ઉપર સ્થિર રાખે. કેવી રીતે? બોલો, કેવી રીતે? બોલો, હું બોલું એમ બોલો. પોતાના સ્વભાવથી, બોલો, પોતાના સ્વભાવે કરીને, પોતાના સ્વભાવમાં જ સ્થિર રાખે. એ ધર્મ કહેવાય. એ ક્યારેય કોઈ દાડો પર સ્વભાવ સ્વરૂપ થયો નથી. બોલો, પર સ્વભાવનો નહીં, પર સ્વભાવ થયો નથી. સ્વ સ્વભાવ, બોલો, પર સ્વભાવ ક્યારેય નથી થયો, આજે પણ નથી થાય એવો, અને ક્યારેય પણ ના થાય એવો છે. એવો સ્વ સ્વભાવ છે. પણ એ ક્યારે? બોલો, કે આજે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની, સત્પુરુષની કૃપાથી મને ઈશ્વરલાલને પ્રાપ્ત થાય ત્યારે. જાઓ જાઓ, જતા રહો, જાઓ જાઓ, લઈ જાઓ. બહુ સારું પૂછ્યું. આ તો સંતોષ થઈ ગયો. જો કરજણમાં કોઈને કહી ના દેતા પાછા. પણ તમે બોલો, બોલવાનું નથી. આપો. 98ની સાલમાં હમણાં દિનેશ ભટ્ટ છે તે શ્રીમદ રાજચંદ્રના અનુનાયી સુંદર હતા, એમને અમારી પાસે લઈને આવેલા. બોલો. સુદન એટલે અત્યારે હું જ્યાં રહું છું ત્યાં હું સૂતો હતો ત્યાં. બોલો. શું વાત કરું છું? અમને તો ખ્યાલ નથી કે આ બન્યું, પણ એમને ખ્યાલ છે. જો કારણ કે દિનેશ ભટ્ટ છે, બહુ પાક્કા છે, બહુ પાક્કા છે. દાદાથી એમનામાં જે જ્ઞાનનું બીજ પડ્યું છે અને એ દાદાના અનન્યપણે એમની ભક્તિ અને આજ્ઞા ધર્મથી રહ્યા છે, તે દાદાની વાણીને બહુ સુંદર રૂપે એમને બહાર કાઢી છે, પુષ્કર. અને પોતાના હસ્તાક્ષરમાં અહીંથી તે આટલા ઊંચા સુધી આવે એટલા લખાણો થઈ ગયા છે એમના. આ પોતાના હસ્તા, એમનું પોતાનું એક અક્ષર ઉમેર્યું નથી. બોલો, માનશો તમે? એનું એ જ વાણીને સંકલન બધા આમ તેમ કર્યા કર્યું છે. આજ તમારા ડાકોરના, બોલો, દીપક, હા, મહેતા સાહેબ બહુ મજાના છે. અને પેલા એમને વળવળ કરે છે ખોટા. અને તમારા મહેતા સાહેબ પણ છે ડાયા. હા, અમને પ્રસાદ ખવડાવે, મગજની ગોટી ખવડાયા કરે મગજની. આપણે કહ્યું છે કે વર્ષો નહીં. એમની દીકરી છે, પૂનામાં રહે છે. શું ભણી છે? મોટી બોલો. વાઇસ પ્રેસિડેન્ટ છે બહુ સારી કંપનીમાં, અને દીકરી તો હોમ સાયન્સ છે, પણ બહુ સારા છે બધા છોકરાઓ, બધા બહુ સરસ ભણેલા છે આગળ. હવે મૌલિક રામચંદ્ર પટેલ અમદાવાદથી છે. કોણ? મૌલિકભાઈ આવો. ઓ મૌલિક, હા તો કંઈ વાંધો નહીં. સમજી ગયો આ બધા. અહીંયા બેસ ભાઈ, મૌલિકભાઈ અહીં બેસો. કેટલી ઉંમર થઈ તમારી? સાત. મોટેથી બોલજો. આ મૌલિકભાઈની ઉંમર 29 વર્ષ થઈ. બોલો. ચોક્કસ? મૌલિકભાઈ કે મૌલિક?
અચ્છા, મૌલિકભાઈ નહીં બોલવાનું ને? હા ચાલે, હા તો સારું કહે છે. અચ્છા, જો તમારો પ્રશ્ન છે, પ્રશ્નનું સમાધાન આપવા વિનંતી. સંજોગોનો નિર્માતા મનુષ્ય છે કે મનુષ્યનો નિર્માતા, બ્રેકેટમાં મનુષ્યોના સ્વભાવનો નિર્માતા એ સંજોગ છે? ઓ બાપરે, આ તો મગજની કસોટી કરે, કઢાઈ કરી નાખે એવો પ્રશ્ન છે. મૌલિકા, તને કોણે શીખવાડ્યો આવો પ્રશ્ન કરવાનું? મેં? ઓ બાપરે, મારું મારા પર જ આવ્યું આ તો. મારે જવાબ આપવો જ પડશે, આ છૂટકો જ નથી. મૌલિક, મને ક્યારે મળ્યા હતા? હે, મોટેથી બોલો ને. 96. ક્યાં બધું વિગતથી બોલો, મોટેથી બોલો, બધા સંભળાય. મને 96 96ની સાલમાં બોલ. સત્સંગ એપાર્ટમેન્ટમાં કોઠી 4 રસ્તા અમે બીજું ઘર છે ત્યાં રહેતા હતા. ત્યારે 96માં 96 કે છે તે વખત દાદા ભગવાન નહોતા, પણ હું ત્યાં રહેતો. ઓ સમજી ગયા, સમજી ગયા, સમજી ગયા, સમજી ગયા. હા હા હા, બરાબર સમજી ગયો. 96. સારું, તો તે વખતે મળ્યા હતા. પછી બસ એક જ વખત, તે એક જ વખત મળ્યા, એમાં આટલું બધું ખબર પડી ગઈ? મોટેથી બોલ ને. એટલે 96માં તમને મળ્યો એ સંજોગ, એ સંજોગોનો નિર્માતા હું મૌલિક હતો કે એમાં મૌલિકનો નિર્માતા, અગર તે મૌલિકના સ્વભાવનો નિર્માતા એ સંજોગ છે એવું કહે છે. એટલે સંજોગને પૂછવું જોઈએ, તું અમને પૂછવા કેમ આવું છું? એટલે મને મળ્યો હતો એટલે હું સંજોગ છું ને, એટલે મને પૂછવા આવ્યો ને. આજ તો છું, હાજર છું હજુ. એટલે આ તો વાત સાચી, હું કબૂલ કરું તને, ખરું કે નહીં? એટલે તું મને સંજોગ તરફ, મને સંજોગ જોઉં છું કે નહીં? પણ સંજોગ ક્યારે કહેવાય કે જીવતાને લાગુ પડે એવો, જીવતા લાગુ પડે એવા હિસાબે હોય ત્યારે એ સંજોગ કહેવાય છે. શું કહ્યું? બોલ. જીવતા હોય, બોલ. ત્યારે, એ જીવતા હોય ત્યારે એમના જીવતાપણામાં, જીવવાપણાના બધા હિસાબોમાં એ લાગુ પડે એને જ સંજોગ કહેવાય. હવે સમજી ગયો? એટલે મૌલિક જીવે છે કે નહીં? હા, જવાબ આપ. અને તું જેમને જોઉં છું એ જીવે છે કે નહીં? બસ તો પછી એટલે 96માં મળ્યા હતા સંજોગ તારો, અને અત્યારે મળ્યો એ બે સાચા છે. તો હવે આપણે સંજોગ જોડે જકડવું કે સંજોગ એ સમજવું કે આ શું છે સંજોગ, એવું સમજવું પડશે. તું બોલ ને, તું એન્જિનિયર થઈ ગયેલો છું? સાચો પાસ થયો તો? સાચો? કયા વર્ષમાં? હા, 2000 વર્ષમાં સાચું પાસ કરતા હતા? કડક એક્ઝામ હતી કે સહેલી હતી? સાચું જવાબ આપ દે. સાચું કહો? તે વખતે કઈ માર્ક મુકાવવા પડતા હતા? હે, કઈ કોલેજમાંથી પાસ થયો હતો? આ BVM. ખરી ખરી ખરી. પગાર મળે છે ત્યારે કેટલા? 20,500? એટલે મને તો 750 ચાલુ કર્યું હતું. હે, એવું છે? ત્યાં તો કામમાં લાગે એવો છે. આ લાગ્યો છે. હે, 17 વર્ષે મને 96માં મળેલો,
પછી તો એ કોલેજમાં ગયો, પછી એન્જિનિયરિંગ કરી BVMમાં, એટલે વિદ્યાનગર બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. તો અમે શરૂઆત અમારી ત્યાંથી જ થઈ હતી. શરૂઆત કોલેજ હતી ત્યાંથી, અને બીજા વર્ષમાં. પરંતુ આ 17મા વર્ષે મળ્યા પછી અત્યારે આટલો એના જોબમાં છે ને, આટલા કેટલા વર્ષ થયા અત્યારે? કેટલા? 29 થઈ ગયા. એટલે લગભગ 13-14 વર્ષ, 14મું વર્ષ ચાલતું હશે એનું, 13-14. એટલા વર્ષ પછી પણ એને આટલો ખ્યાલ છે અમારો મળ્યો, એટલે એટલું ખ્યાલ પડી ગયો હશે. જો સમજાયું? આ શું સૂચવે છે? ડૉક્ટર સાહેબ બોલો ને જરા, આપો ડૉક્ટર સાહેબ, મોટેથી બોલો. મૌલિક માટે એટલે એને તે વખતે સમજાઈ ગયું આમાં. એટલે એમાં કોને સંજોગે કામ કર્યું કે મેં કામ કર્યું? હા, એટલે અમારી પ્રત્યક્ષતાએ કરીને અમારા સંજોગે એને અંદર જે અંદર એને પ્રગટ થવાનું છે એ પ્રગટ થવા માટે એના પોતાના સંજોગ પ્રમાણે એનાથી જે ગ્રહણ થયું એ પ્રગટ થવા માટે એ સારી રીતે ગ્રહણ થયું. એવી એની પુણ્ય છે. આ તો આ પુણ્ય છે, નહીં તો બને નહીં. ઈશ્વરભાઈ સાંભળો છો કે? હા, બહુ સારું. અમારો આશીર્વાદ છે તને. જા. અને અમે તને કહીએ છીએ કે અમદાવાદ આવીએ જ્યારે પણ યોગ બને. અત્યારે કહી શકું? હું નહીં કહી શકું. તો અમદાવાદ ક્ષેત્રે અથવા તો આ ક્ષેત્રે, કેલનપુરી ક્ષેત્રે અમારે આ અદ્ભુત તારે પ્રગટ થવા માટે અંદરથી આ મૌલિક અને અંદર હું કોણ છું તેનું બે ખુલ્લું થઈ જવા માટે. અને એ બે સાથે સાથે જોડે રહેશે. નારિયેળ શ્રીફળ છે કે નહીં, એની કાતલી પેલી બધી છાલ કાઢી નાખો, કાતલી રહે ને, અને અંદર શ્રીફળ કરું કે નહીં એનું, એ બધું પાણી સાથે વાળું હોય ને, અને પાણી બધું જ સુકાઈ જાય ટોટલી, નેચરલી બધું જ. તો એ કાતલીની અંદર રહે તો શ્રીફળનું એ બધું ગળ ક્યાં જાય? પાણી સુકાઈ જાય અંદરનું બધું. તો ગળ રહે ખરો ને બધો, તો કેવો થઈ જાય? પછી કાતલીથી પણ શ્રીફળ મરી ના જાય ને, જ્યાં સુધી એ શ્રીફળ વધેરાય નહીં ત્યાં ના મરે. હા, એટલે એટલું આયુષ બાકી રહ્યું. એટલે એને બજારમાં જવા માટે પછી એટલે કામમાં લાગવા, બધા કામમાં લાગે એટલે એ કરી નાખી કાટલી કાઢી નાખે. પછી કાટલીના 2 ટુકડા કરીને પછી કામમાં લાવે બધાનો ખાવા પીવાનું. અત્યારે બધા મોદીઓ એવું કરે છે નહીં? આખું તો કોક જ રાખે, આ રાખી મૂકે કોઈ, 2 ટુકડા કરે, એવું કરે. સાહેબ હસે છે કેમ પૂછ્યું? મને ખબર ના આવડી. મારા પર કેમ હસ્યા તમે? નહીં હસ્યા કે મારા પર કેમ હસ્યા? મોટેથી બોલો ને. તો કોના પર હસ્યા? શું કહ્યું? એટલે સંસાર જે છે, રાખ બોલવાનું તારીમાં, એ સંસારમાં સંજોગને આવી રીતે સમજીને એને ટુકડા કરીને વેચ્યા કરે અને વેચ્યા કરે, વેચીને વેચી જાય. વગર વેચે વેચાય. બોલ, વગર વેચે એ વચ્ચે વેચાઈ એ એટલે વેચાયા વગર વેચાઈ જાય તે આખો ગોટો. બસ એ સિદ્ધ કહેવાય. હા, નહીં તો કાચો રહ્યો તો આ બન્યું. કેમ પાછા તમે હસવા મળ્યા સાહેબ હવે ડાયા થઈને? બટ તમે તો કહો કઈ બર્થડે આપો, મોટેથી બોલો ને.
હા, કાટલી ને ગોટો, એમાં ક્યાં કાટલી અને ગોટાનો ઝઘડો જ ક્યાં છે? એમાં ઝઘડો છે મૌલિક? કાટલી ગોટો ઝઘડે ખરા? તારે લોકોને કામમાં લાગે છે ને. ત્યાર પછી શું કહો સાહેબ? બસ ત્યાર પછી એ શું કહો છો રમાબેન? કોને? હે આલોક, યુ અન્ડરસ્ટેન્ડ કાસલી ગોટો? પપ્પાને પૂછજો. ના યુ અન્ડરસ્ટેન્ડ? તું ફોઈને સમજાવીશ ને, સ્કૂલમાં જઈને વાત કરીશ ને કે આનું એક નાટક બનાવી દો. હા, શું કહ્યું? એટલે કે પોતાની આખી જ ચેકબુક ક્યાંય પણ એકેય ચેક ફાટ્યા વગર અકબંધ રહે તારે સિદ્ધ પેલો ગોટો સિદ્ધ પુરાણ ખુલ્લો થઈ જાય છે, આખો નાખો અખંડ. તારે કાટલી એ છૂટી થઈ જાય, એનો મોક્ષ થાય, તારે પોતાને સિદ્ધ ગતિ થાય. એમ ના થાય. આપણે કાટલીના મોક્ષ વગર તો તમારી સિદ્ધ ગતિ કઈ રીતે થવાની હતી? તે કાટલીની સિદ્ધ ગતિ ક્યારે થાય? એ વેચાઈ ના જાય ત્યાં સુધી, વેચવામાં આવે નહીં ત્યાં સુધી. ના સમજો? ત્યાર પછી એને પછી રમતું જ રહે. તો આ તીર્થંકર ભગવાન તો કેવા સરસ રમતા રહેશે બોલ. હે એ હંમેશા વેચાયા, કોઈ જરાય વેચાયા ના હોય તારતા આવે છે ભગવાન. તો આપ સમજ્યા સાહેબો? મને તો કોઈ ઓળખાણ નહીં, પણ આવું ઓળખાણ પડી ગયું હવે. સાહેબ કોણ તમને શું લાગે છે? બોલો ના આવે. એ વેચાય એવા છે જ નહીં. શું? પણ વેચાય એવા ખરા. જેને ભાગ, જેને જોઈએ તેને ભાગ આવી જાય એવા છે. એને જેને હવે વેચાય તો બધાને માટે છે, પણ મારા કઈ લઈ લે પછી એમની ભાગ જતા રહે. આવું શું થાય તારે સાહેબ? હે પણ એ બધાને છે ને, એ પોતે એવા નથી રહ્યા કે અમે જૈનોના છીએ. એમને બ્રાહ્મણો ના પાડી કે અમે બ્રાહ્મણોના નથી. એમને ક્ષત્રિય શું કે વૈશ્ય શું, કોઈને ના પાડી. અને શુદ્ર શું, બધા ના સમજો નહીં ના. अगर ये पक्षियों को भाषा हो तो मनुष्य वो भी मोक्ष मांग लेते, उसको बिक जाने में कोई आनंद नहीं आता है. ये पक्षियों को पिंजरे में पुराने में बिक के पिंजरे में पुराने में आनंद आता है. लोग क्या करते हैं? पक्षियों के व्यापारी से ले आते हैं, पिंजरे में लगा देते हैं, घर में रखा है, कितना अच्छा है. पक्षी गृह बना देते हैं. नहीं तो आपने क्यों बनाया ना आपके घर में? पक्षियाँ तो नहीं बनाए, घर में पक्षियाँ तो नहीं बनाए, लेकिन अंदर के पक्षियों को वो बनाया. तो बोलो, तेरा क्वेश्चन बड़ा अच्छा है. संजोगों का निर्माता मनुष्य है, वो बात अपेक्षा से सच्ची है. क्या? संजोगों का निर्माता. वो अपेक्षा क्यों बताया? कि मनुष्य जो निर्माण हुआ है वो अपने ही निर्माण किए हुए वियोगी स्वभाव के अपनेपन से, क्या बताया? फिर से संयोजन के स्वरूप में, बोल बोल बोल, संयोजन के, बोल जोर से, फिर से संयोग स्वरूप से आके वियोग स्वरूप से चले ना जाए वहां तक, ये संयोगी वियोगी स्वभाव से संसार में भटक रहा है. इस समझ में, इस संक्षेप में संजोगों का
निर्माता मनुष्य है, खुद वियोगी स्वभाव वाला नहीं, खुद बोल, खुद का स्वभाव वाला अगर हो जाए, जो खुदपन से तो नहीं हो सकते, कि खुद हमेशा अपनेपन से ही रहा है। जो संयोगी वियोगी स्वभाव वाला है, इसके कारण अपनेपन से नहीं हो पाता। तो जो अपनेपन से मुक्त है और अपने स्वभाव से कायम के है, वो संयोग स्वभाव से, वियोगी स्वभाव वाले संयोग से बिल्कुल नहीं है। शरीर के साथ होते हुए भी जो शरीर संयोग स्वरूप आज वियोगी स्वभाव से हर एक क्षण वियोग उसका होता रहता है हमेशा, है कि नहीं? ये बात है। तो उनकी कृपा से हमको पा सकते हैं। जो वियोगी स्वभाव वाला संयोग से मुक्त, ऐसे असंयोगी स्वभाव वाले हमारे खुद स्वभाव और उनका स्वरूप जो हम है वो हम प्राप्त कर लेते हैं। जो हमारा धर्म है वो प्राप्त कर लेते हैं। जो हमारा स्वधर्म है और वियोगी स्वभाव वाला संयोगी वियोगी स्वरूप पर शरीर स्वरूपी, पर क्षेत्रीय, पर प्रकृति स्वरूप पर धर्म नहीं है, स्वधर्म है। लेकिन ऐसे पर धर्म स्वभाव वाले शरीर के साथ रहते रहते स्वधर्म स्वभाव वाले हम साथ में रह सकते हैं। क्यों? के बीच में अभी भेद हो गया है, बिल्कुल पर के सभी गुणों से, उनके गुणों की जानकारी से, और वो जानकारी सही ढंग से अभी हमें मालूम कर लेनी है। अर्थात मौलिक और मौलिक का वियोगी स्वभाव वाला संयोगी जीवन, उनको पूरी जानकारी कर लेनी है। इसीलिए आज हम हैं जो हमें प्राप्त करना है। कनु दादाजी, ऐसा योग अगर ऐसा अद्भुत संजोग आ जाए तो आपकी अद्भुत एक कृपा योग की करुणा से हम धन्यवाद हो जाएंगे। जाओ। अरे और भी एक प्रश्न रह गया उसको, तो भाई तू अच्छा है बदले दे, जोर से बता। हाँ बोल। पहली बार મળેલા ત્યારે કોણ તને? મેં એને કહ્યું હતું કે ડાયમંડ છે। ચાલો પછી હા કોઈ નહીં, કઈ નહીં। કોઈ વિદ્યાધરિણી કન્યા હોય ને, એ હાથમાં લઈને ડાયમંડને આમ ચૂલો કરીને રંગ ડાળ્યો હોય ને એને રંગોળી પૂરી નાખે, એવો ડાયમંડ નહીં। કોઈ તને કશું નહીં કરી શકે, અવિનાશી ડાયમंड। अभी भावेश आपका दूसरा आ गया। भावेश तू आ जा, उसका भाई है, वही दोनों ब्रदर है। वो कनाडा वाला ऊंचा है बिल्कुल। जगदीश भाई आ तो मजा कर लिए थोड़ी गसू, पाछू प्रसाद देવાનો છે ને બધો। આજે મેડિકલ કેમ્પ રાખ્યો છે, જનરલ મેડિકલ કેમ્પ। કેટલા વાગ્યાથી? બસ આ પૂરું થાય એટલે બધા તરત સાહેબે રાખ્યો છે? ક્યાં ત્યાં આગળ? હા આજે મેડિકલ કેમ્પ સારું, બહુ સરસ। અમારા દલાલ સાહેબે अच्छा સારું, બસ આપણે પતાવી દઈએ 5 મિનિટમાં, 10 મિનિટ વાત છે। તારું આ તો
એ આ આમનો કેનેડા ગયો છે આમનો હરીશભાઈનો બીજો ભત્રીજો, હરીશભાઈનો બીજો ભત્રીજો ભાવેશ, એ આપણા જ મહાત્માની દીકરી સાથે છે, અહીંયા આવી હશે. હું એક મિનિટ. હા હા એક મિનિટ, હું પછી બેસીશ તો હું રોકાઈશ થોડો. હા કંઈ વાંધો નહીં. તો હું નિર્ધારી પરમાત્મા, ઠીક છે. પહેલો પ્રશ્ન, પોઝિટિવ દ્રષ્ટિ એ નિશ્ચયની હોય કે વ્યવહારથી? નિશ્ચયથી હોય કે વ્યવહારથી? પોઝિટિવ દ્રષ્ટિ એ રિયલ રિલેટિવ નિશ્ચયથી હોય. એટલે કે નિશ્ચયાત્મક વ્યવહારથી હોય. કે જે વ્યવહાર હંમેશા મારા નિશ્ચય સ્વરૂપ કાયમના પરમેનન્ટ સ્વભાવવાળા મને હંમેશા બધા વ્યવહારોમાં પ્રસ્થાપિત કરે અને વ્યવહાર રૂપે જ રહે, જે સંયોગી વિયોગી સ્વભાવનો છે, ટેમ્પરરી છે. પતી ગયું. એટલે પોઝિટિવ દ્રષ્ટિ આવી જ હોય, ના હોય? નેગેટિવ દ્રષ્ટિ કેવી હોય? એનાથી ઊંધી. શું કહ્યું? રિલેટિવ રિયલ. હા, રિલેટિવ ને રિયલ સાચું માનીને ચાલનારી. હા, અને આ રિયલ રિલેટિવ હોય. એટલે રિયલ ને સાચું માનીને રિલેટિવમાં સાથે રહેનારી રિલેટિવ સાથે. બરોબર? પાક્કું કે કાચું રહેશે? ના, પતી ગયું નહીં. પછી ફરીથી ભૂલ કરીશ હજુ? ત્યાં જઈશ તારે કેનેડા જઈશ ભૂલી જઈશ? એટલે રોજના તારે આ ભાવેશ તું તારે રહીશ બધામાં કેવી રીતે રહીશ? દ્રષ્ટિમાં એટલે વ્યવહારમાં કેવી રીતે રહીશ? હા, શુદ્ધાત્મા દ્રષ્ટિ હાથે ભાવેશ થઈને રહેવાનું. શુદ્ધાત્મા દ્રષ્ટિ અંદરની અને ભાવેશની વ્યવહારની દ્રષ્ટિ એ બહારના બધા વ્યવહાર માટે. કે બહારનો બધો વ્યવહાર કેવો છે? સુપર નિકાલી. એનો સંભાવ નિકાલ કરવાનો. નિકાલી એટલે દ્વેષભાવથી નહીં પણ વિતરાગ ભાવે એ નિકાલ કરવાનો. સંભાવ એટલે નિકાલ ભાવ, વિતરાગ ભાવ. સંભાવ એટલે દ્વાગદેશ નહીં અંદર. હા, બધો વ્યવહાર જેવો છે તેવો વ્યવહાર. 5 આપે 5 આપવાના, પાછા 10 આપ્યા પણ આપે 5 એને કંઈ બહુ દુઃખી છે, 5 આપે ને ભલે 10 આપી દો ને વધારે બિચારાને કંઈ કામ લાગશે. એવું બધું ગડબડ નહીં કરવાની. અને પાછું આ તો એવું કરશે જેવો વ્યવહાર. બોલ, ટીટ ફોર ટેટ નહીં. જેવો છે તેવો, જેવા જ છે તેવા જોડે તેવો નહીં, તેવો નહીં પણ જેવો છે તેવો. બસ, હા, સમજી ગયો? જો ગડબડ ના કરીશ. હા, બીજું, રિયલ અને રિલેટિવ બંને એટ એ ટાઈમ દેખવાનો દેખાય તો હું આજ્ઞામાં રહ્યો એમ કહેવાય? કે પછી ઉદય કર્મ થઈ ગયા પછી રિલેટિવનું પ્રતિક્રમણ થાય તો હું આજ્ઞામાં રહ્યો? બંને રીતે આજ્ઞામાં રહેવો કહેવાય. કારણ કે આ રિયલ ને રિલેટિવ એવું છે કે સાથે રહે એવું છે. કારણ કે રિયલ એ તો કાયમનું છે, એટલે અંદરથી એ તો સમજણે કરીને છે, એ સમજણનો માર્ગ છે આખો. અને રિલેટિવ આખો વ્યવહારનો નિકાલનો માર્ગ છે. નિકાલનો માર્ગ એ ક્રિયાશીલ માર્ગ છે, પણ એમાં આપણે ક્રિયા કરનારા નથી. નહીં સમજો? એટલે ભાવેશની બધી નોકરી કરે, ધંધો કરે, ઘરમાં આવે, ઘરના વ્યવહારો બધું કરે, બધા ભાઈબંધો ગમે તે વ્યવહારમાં જાય, એ બધો નિકાલી માલ છે. એટલે તું એનો કરનારો નથી, એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે સ્વયં કરવા વ્યવસ્થિત શક્તિ એવી કોઈ નથી કે આ મને કરાવડાવે છે, પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ એ સ્વયં કરતા કેવી રીતે છે? તો કે કુદરત મારફતે. શું કહ્યું? શું કઈ કુદરત? તો કે ભાવેશની. કઈ ભાવેશની? તો કે ભાવેશની જોડે લાગેલી છે એટલી જ. અને કઈ ભાવેશને લાગેલી છે? તો કે ભાવેશ જેની જોડે બધાની જોડે લાગી પડ્યો છે, બધાની જોડે હાથે. કેટલા જોડે લાગી પડ્યો છું? તને એ તારે હોતી કાઢવાનું તારે. હવે
એ તારું કામ. નહીં સમજો? કવિરાજની લાઈન છે, વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. બોલો, વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે. દિવ્ય ચક્ષુ એની લાણી. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી બધું આ વ્યાપક તારું આ વ્યાપક વ્યવસ્થિત છે ને, એટલે ભાવેશનું તું જેટલી બધું વ્યાપી ગયેલો હતો ને, ફેલાઈ ગયો છું ને, અને તારા ડોળા જોઈન થઈ ગયા છે એકબીજાના. શું? એટલે તારું મેઇન કેબલ તારો વ્યવસ્થિત જોડેલો, પછી તારા બધા ત્યાંથી જોડેલા હતા ને એ બધા ત્યારે એનાથી એને ચલાવનારા પછી એનાથી મેં દરેકના કેબલો, અને તું એની જમણે જોડી લો એ પાછું જોડે, એટલે વ્યવસ્થિત શક્તિમાં તારા એક સિંગલ દોરડામાંથી બધું તને આખા ભાવસને ચલાવવા માટે, આખા ભાવસના જીવનમાં અને ભાવસના જીવનના બધા વ્યાપક વ્યવસ્થિતમાં વ્યવહારોમાં એવી રીતે ચલાવવા માટે વ્યવસ્થિત કરતા છે. આ સમજી? હવે એને એટલી બધી મહેનત ક્યાં આપણે કરાવીએ? એટલે એના માટે કુદરત તૈયાર પડી છે. એટલે કુદરત એ વ્યવસ્થિતનો આવી રીતે છે. કુદરત એ કુદરત શું કરે કે ભાવેશના એના નિર્માણ કરેલા સંયોગો ભેળા કરી દે. શું કહ્યું? એ ગપ્પાથી ના હોય પણ એક્ઝેક્ટ હોય. એક્ઝેક્ટ એટલે શું કે વિજ્ઞાન સ્વરૂપે. ગપ્પુ હોય તેને વિજ્ઞાન ના કહેવાય. એટલે વિજ્ઞાન સ્વરૂપે ભાવેશના સંયોગોના પ્રમાણથી, સર્કમસ્ટન્શિયલ એવિડન્સના પુરાવાથી એ બધા પૂરા કરે સંજોગો ભેગા કરવામાં. બહારના જોડેલા હોય તે રીતે, તારા અંદરના હોય તો તે રીતે, એટલે આખો ભાવેશ ચાલે પછી એ રીતે. ના સમજો? એટલે તું આરંભમાં રહ્યો જ નહીં કોઈ જગ્યાએ મનમાં, હવે હું ભાવેશ ના રહ્યો. આરંભ થતાની હાથે સંભ્રમ થાય મનમાં, પેલું સમારંભ થાય, પછી અને પછી આરંભ થઈ આખો નાખો થઈ જાય, અને એમાં પછી બીજ પડી નાખે અંદર. તો બીજ જ પડવાનું બંધ થઈ ગયું તો જાઓ ભાગી જા. ખાનગીમાં આવજે ને, 3 મહિના રહેવાનો છું તો એ ફરતી લાભ લેજે ને, જતો નથી. આ થોડું બતાવી દઉં, અમારે એસએમનું રહી જશે. એસએમ પટેલે અમારી 25મી અનુભવ શ્રેણી છે, એમાંથી 3 સૂત્રો પૂછ્યા છે. પહેલું સૂત્ર 194 તીર્થંકર તો એને જ કહેવાય કે જેઓ તીર્થંકરત્વ દશા પ્રાપ્ત થયા પછી તત્ક્ષણથી જ તેઓ નિર્વાણ સુધી એક પણ ક્રિયા એમનાથી બનતી જ નથી, પણ એમની હાજરીને લીધે એટલું બધું બને છે. તે એમનું કરેલું બનતું નથી, હાજરીથી બને છે. દૈહિક હાજરી આટલું બધું કામ કરી જાય છે, પણ દેહ કામ નથી કરતો ક્રિયા એ કરીને. આખું આ સૂત્ર છે, બહુ સમજવા જેવું છે. શું ખરું ને? અલોકને કહેજો. આ બધી યુ આર બ્રિંગિંગ ઓલ ધીસ હિન્દી and all this you are doing. You try to understand. It is number 194 in 25. It is getting into English also now. But anyway, Hindi also you can see, or Gujarati, whatever. બરોબર છે કે નહીં? સમજાઈ ગયું ને બધાને? હવે એમાં લાંબુ કંઈ કહેવાની જરૂર નથી લાગતી મને. એટલે કે આપણે કરતા અકર્તાના ભાંજગળો આખા ભારતમાં અને વિશ્વમાં, એના લીધે જે વિશ્વ એક કોયડા સ્વરૂપ, પઝલ સ્વરૂપ થઈ પડ્યું છે લોકોને બધાને. જે પઝલ ઉકેલ માટે દાદાએ બહુ સારી રીતે 2 વ્યૂ પોઈન્ટથી સુંદર રીતે પરિપૂર્ણ ઉકેલ આપ્યો કે the world is the puzzle itself. There are 2 viewpoints to solve this puzzle. One is the relative viewpoint and the other is the relative viewpoint. Real viewpoint and relative viewpoint. By relative viewpoint, we are permanent, perpetual, not subject to birth and death cycle. By relative viewpoint, we are temporarily living out life presently, whatever in life stage we are. In a life cycle, there is subject to birth death cycle. These 2 viewpoints, by these 2 viewpoints, if the present life is lived out
કે આપણી પૂરા સમજથી જો જીવાય તો એ પઝલ આજે ઉકેલેલું રહ્યા કરે. સિમ્પલ આ સાયન્સ છે. ઇટ ઇઝ નોટ ફિક્શન, ઇટ ઇઝ ફેક્ટ. યુ ફોલો? Fiction is good just to read, just to recreate ourselves, refresh ourselves rather. બહુ કંટાળો આવે ચા પી લઈએ બસ એવું. ફિક્શન. સેકન્ડ 200 નંબર 200. આ વર્લ્ડમાં સાચા અર્થમાં ગરજવાળો કોઈ હોઈ શકે જ નહીં. મોક્ષનો ખપી એને જ ગરજવાળો કહેવાય. આ વર્લ્ડમાં સાચા અર્થમાં ગરજવાળો કોઈ પણ હોઈ શકે નહીં. મોક્ષનો ખપી, આ બહુ શબ્દ મોટો છે, એને જ ગરજવાળો કહેવાય. મોક્ષનો ખપી. ખપી શબ્દ એટલો બધો અગત્યનો છે. ખપી એટલે આપણે આ લાઈફ જે જીવન છે આપણું બધું તે વિધેયાત્મક અને નિષેધાત્મક, પોઝિટિવ અને નેગેટિવ બે વ્યૂ પોઈન્ટથી જીવાતું જાય છે આપણું જીવન. એમાં નિષેધાત્મક એટલે નેગેટિવિટીવાળું આપણું જીવન હંમેશા આપણે નન્નાઓ સાથે બધું ઘણું બધું હોય છે તે આપણી ચાહના હોય કે ના હોય બધું રહ્યા કરે છે, વણેલું છે જીવનમાં એટલું બધું. અને આપણે અંદરથી આપણા આત્માની હાજરીને લીધે આપણને ક્યારેય પણ એ ખૂંચે છે, ગમતું નથી એ કે આવી રીતે નિષેધાત્મક કે નેગેટિવપણે રહેવું જોઈએ આપણે. એટલે આપણો અંદર આત્માનું પોઝિટિવપણે અંદર હાજરી હોવાપણું છે, પણ જાણતા નથી આપણે હું કોણ છું, આત્મા સ્વરૂપે જાણતા નથી. અને એવું આપણને આત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. એટલે આપણને કાયમનો આ પઝલ રહ્યા કરે છે. પરંતુ છૂટવાના ભાવ તો બધાને છે. એટલે મોક્ષ એ કલ્પના નથી પરંતુ ફેક્ટ છે. મોક્ષ એટલે લિબરેશન is not fiction but fact. આજે આખા વર્લ્ડમાં લિબરેશન આખું ફિક્શનલ સ્વરૂપે સમજાય છે. ઇન્ટેલિજન્ટ ક્લાસ માટે, ઇન્ટેલિજન્શિયલ લોકો માટે, થિયોલોજિયન્સ માટે, ફિલોસોફર્સ માટે કે સાયન્ટિસ્ટો આજના પ્રેઝન્ટ ડે સાયન્ટિસ્ટો માટે. ઇટ ઇઝ નોટ સો. ઇવન ટુડે સાયન્ટિસ્ટ આજે પણ બધા કહે છે નહીં, there is something, there is something, there is something, some super power and something which is there, which is beyond reach. આવું કહે છે. અને છતાંય એને પાછળ પડ્યા જ પાછા, એની પાછળ પડેલા છે. આજે પણ જુઓ સમજાય છે. એટલે મોક્ષનો ખપી કહેવામાં આવે છે. મોક્ષનો ખપી એટલે ભારતમાં જન્મેલો એટલે કે પોતે આ જન્મ સુખ મરણ સુખ ચક્રાઓ સંસારમાં છે, પણ સંસારમાં લક્કડ કા લડ્ડુ ખાયા વો બી પસ્તાય, ના ખાયા વો બી પસ્તાય. तो जो है लेकिन मुक्ति प्राप्त कर लो. ठीक है ना साहब? कैसे भी करके जन्म ने मरणना चक्रावामांथी. શું? જન્મ ને મરણના ચક્રાવામાંથી. એમાં પત્ની ખૂંચે એવી નથી કોઈ. એ તો બધું આવું રસોઈ કરી આપે, ડાઈ આખું બધું પોતાનું સહન કરતી જ આવતી. એ કેમ નહીં ખૂંચે? ના ખૂંચે, કોઈ દિવસ ના ખૂંચે. શું? ત્યાં પત્નીને પતિ એ ખૂંચે એવા નથી. પણ આજે જુઓ ખોટા એવા કરે છે, ઝઘડે છે. એવું શૈલેષભાઈ કેમ ઝઘડતા હશે આજે? ગીતા આવું ઝઘડાય? ના ઝઘડાય ને? આ વર્લ્ડમાં સાચા અર્થમાં છેલ્લું 260મું અંતર તપ સિવાય સૂક્ષ્મ ભૂલો ખપશે નહીં. અંતર તપ સિવાય સૂક્ષ્મ ભૂલો. અંતર તપને સૂક્ષ્મ ભૂલો ઉપર બહુ ભાર મૂક્યો છે. અંતર તપ સિવાય સૂક્ષ્મ ભૂલો ખપશે નહીં. એ તમારે જાતે જ ખપાવવી પડશે. અહીંયા આગળ મોક્ષનું ખપીપણું આવી જાય છે. હું મોક્ષનો ખપી છું એટલે મારે મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આ કંઈ મને ભાવે કરીને આ કોઈ પણ સંસારની વિનાશી ચીજ નથી ખપતી. હું કેવળ મોક્ષનો જ ખપી છું. આપણા વિધિમાં આવે છે ને એનો મતલબ છે. ચાલો હવે ટાઈમ થઈ ગયો, પ્રસાદ આવી ગયો છે, વિધિ થઈ ગઈ છે. અને આપણા માટે એટલે કે આહારી માટે
આ ભોજન રાહ જોઈ રહ્યું છે. એટલે આપણે નિરાહારી અને નિરાહારી નિશ્રામાં અને એની હાજરીમાં આ હારી બહુ સારી રીતે પ્રસાદી લેશે. હા મધુરીબેન, તમને તો કહેતા નહીં ફાવે, તમારા વતી શરીબેન બોલી દે કે અમારા આજે વાલા જે બોલો જલ્દી ઊભા થઈને. રમાબેન કહે છે એમની હાજરીમાં આજે આજે આ તિથિ નિમિત્તે એમની અમે આપને આવકારીએ છીએ એમના ભોજન પ્રસાદ નિમિત્તે. તે સર્વ બધા સત્કારવા બધા પધારી અમને ઉપકૃત કરશો જી. બહુ ખાસ બોલજો વધારે. આ આપણા શંકરભાઈ સાહેબ એમનું ઓળખાણ આપે છે એમના. બોલો. આટલું ડિસ્ટન્સ રાખજો, આટલું ડિસ્ટન્સ રાખજો. આ બહુ બહુ મોટી વાત છે. કોઈ પણ નકારાત્મક ભાવ જ નહોતો એમનામાં, જે આખા લાઈફ દરમિયાન નહોતો. આ અમે એમના પ્રમાણ છીએ, અમે એમને જોયું છે, અમે પ્રત્યક્ષ. અમારા જસુભાઈ સાહેબ વડીલ બહુ જ એમની સાથે હતા. આ ડૉક્ટર જેપી અમીન સાહેબ એ બે ખૂબ પરિચય હતા એમના, અને પછી એમના કારણે અમારે પરિચયમાં આવી ગયા. એટલે અમારા ત્રણ જણ તો ઘણું જ થઈ ગયું હતું. અને કુદરતી રીતે પછી અમારે પણ બિહાર જવાનું થયું 2-3 પ્રસંગોએ. બહુ સુંદર. કહો. અને આજે આ એમની તિથિ નિમિત્તે બહુ સારી તિથિ, બહુ પુણ્યશાળી આત્મા હતા. અને એમને મમતાનો બહુ ઓછો લગાવ, બહુ ઓછો, લક્ષ્મી પ્રત્યે જરા પણ નહીં. એ કેમ કરીને કોઈ પણ કોઈનું દુઃખ નહોતા જોઈ શકતા. એટલે બિહારમાં રહીને બિહાર જે દુઃખી જીવોનું આખો ક્ષેત્રનું બધું જ્યાં જુઓ ત્યાં તમને દુઃખ હોય એવું, બાકી સુખ મળે એવા તો સંજોગો ભરપૂર છે ત્યાં આગળ. કુદરત પણ એટલી ભરપૂર છે, બિહારને આપ્યું છે, છતાં પણ આ હાલત છે ત્યાં આગળ. એવા બિહારમાં રહેતા હતા. અને એક શહેરમાં રહ્યા, આરા, એટલે કે સોન નદીના કિનારે. સોન કે અને પટનાથી લગભગ 50થી 60 કિલોમીટર જેટલું દૂર છે પટનાથી. એ સોન નદી અને ગંગા નદીનો સંગમ થાય છે, અને ત્યાં આગળ પટના વસેલું છે આખું. બહુ અદ્ભુત છે, બહુ મજાનું છે. અને સોન નદી પણ એટલી જ વિશાળ છે. ત્યાં આગળ આ સોન નદી ઉપર આરા વસેલું. આરા બધા ધર્મોની ભૂમિ અને ભૂમિકાઓ, બધા ધર્મોના આચાર્યો, બધા ધર્મસ્થળો ત્યાં છે. જૈનોના બધા ફિરકાઓ ત્યાં આગળ આરા છે. અને શાસ્ત્રો અને શાસ્ત્રના પ્રમાણો એટલા બધા છે ત્યાં આગળ. વેદાંત અને જૈન બંને દર્શન બહુ જ ઘણી સારી રીતે, શિવને બધા જ. અને એ જ પ્રમાણે શિક્ષણની સંસ્થાઓ અને વિચાર પ્રધાન વ્યક્તિઓ પણ બહુ સુંદર છે આરામાં. મેં જોયું જે આગળ પડતી બધી વ્યક્તિઓ છે, મેં જોઈ બધી, ઘણી બધી છે. આવું સુંદર આરા. એમાં એમને જે યોગ આવ્યો એમની જોડે એમની સાથે જેટલાએ કામ કર્યું એટલા એમને છોડવા જ તૈયાર નહોતા, મુક્ત એમનાથી. પણ મધુરબેન કહે છે કે છેલ્લે મુક્ત કરો ભાઈ. અને શંકરભાઈએ પણ કહ્યું કે ભાઈ હવે મારાથી આ શરીર ખેંચી શકતું નથી. એટલે છેલ્લા 2 વર્ષથી પાછળ લાગેલા જમીન માલિકે એમને થિયેટર સિનેમા બાંધેલું એ જમીન ઉપર કે તું લઈ લે, મારું પતી ગયું છે, લીધું હવે મારું હું બંધેલો નથી, હવે મારું હતું એટલું ચલાવ્યું તારું. અને બહુ સુંદર કામ કર્યું. પછી ગેમ ના કરતો તો પછી લઈ લીધું. તો કંઈ નહીં, જાઓ, જમીન એની આપી દેવાની હતી. એટલે આપણે મકાન તોડીને બધાનું વેચી દેવાનું, મશીનરી કાઢી નાખવાની, ફર્નિચર એ બધું કાઢીને છૂટા થઈ ગયા. એ અને આવી ગયા કે છે હું ક્યાં બધું તોફાનને સંભાળ્યા કરું. એટલે 2 જણ એવા પાછા.
એમને મધુરીબેનને પણ એવી જ રીતે રંગી નાખેલા, બિલકુલ રંગી નાખેલા. અને અમારા રમાબેન અને શંકરભાઈને બહુ મજા આવતી હતી કે એ કળાના જીવ બહુ મોટા. રમાબેન બહુ કવિત્રી છે. વસંતભાઈ એક એમની રચનાઓ મને 25 આપી છે, એટલી અદ્ભુત છે, બહુ સુંદર રચનાઓ છે. અક્રમ વિજ્ઞાનમાં ક્યારેક પણ અમે શાહ સાહેબને આપીને પ્રકાશન કરવા માગીએ છીએ. હા, તમારી રજાથી. હા, એ જરૂર 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 જરૂર. અને એ પ્રકાશન કરીએ તો વાંધો નહીં ને તમને? બસ તો પછી આપણે પરવાનગી લઈ લેવાની. એટલે આજે એ શંકરભાઈની લાઇબ્રેરી રમાબેન જેવી જ અસલ પુસ્તકોની એટલી જ સુંદર લાઇબ્રેરી છે, તમે નહીં સમજો. અમે ત્યાં આરામમાં જોઈ લઈએ, કબાટ ભરેલા બધા જોયા છે, બસ જૂના બધા બસ પુસ્તકો. અને એમની ઘરે પણ એટલી જ છે. એમની જરા મોટી છે, એના સમયે આવી જશે. આ બે લાઇબ્રેરી આપણને આખી ઉચક મળી ગઈ. બહુ સુંદર ઓરિજિનલ પુસ્તકો છે. હા, દલાલ સાહેબ, મધુસૂદનભાઈ, બહુ સુંદર. બધા જ એમાં વેદાંતના મળશે તમને, જૈનોના મળશે, બધી જાતના મળશે તમને. જુઓ, ઉત્તમ કલાકૃતિઓ બધું જ મળશે એમાં તમને, બહુ મજા આવશે. ચાલો હવે અસીમ જય કરો. હા, હવે જાહેરાત કરે કાર્યક્રમ.